એસઓજીને એક બાતમી હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડૉક્ટર તરીકે કાર્ય કરે છે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, બાટલા ચડાવવાનું કામ કરે છે. તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી 5 ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી, જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી 9 બોગસ ડૉક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી 7 એમ ટોટલ 16 બોગસ ડૉક્ટરો ઝડપેલા છે. આ લોકોનું એજ્યુકેશન મોટે ભાગે 9 થી લઈને 12 સુધી ભણેલા છે અને એ લોકો 2 વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા. જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આવા લોકો સારવાર કરતા હતા. એટલે એસઓજીને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે, તો એટલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને મોટે ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિશનર જે ડૉક્ટર હશે એને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે, કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા. અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું, પરંતુ જે અમે મુદ્દામાલ ઝડપ્યો છે એમાં ઇન્જેક્શન, સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ 2,35,450નો મુદ્દામાલ આ બધા ડૉક્ટરો પાસે થઈને જપ્ત કરેલો છે. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુક શું પોલીસ સાથે આર્ગ્યુમેન્ટ પણ કર્યા હતા. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુકે સ્વીકારી લીધું, અમુકે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યો હોય તો એની પાસેથી તરત જ એનો જે ડિગ્રી છે, સર્ટિફિકેટ છે માગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડૉક્ટરો છે. કયા પ્રકારના લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા? હાઈ પ્રોફાઇલ, લો પ્રોફાઇલ? હા, પાંડેસરા અને ડિંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના, બિહારના, મરાઠી લોકો, મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા. ટોટલ જે મુદ્દામાલ છે એમાં ઇન્જેક્શન, સિરપ, દવાઓ મળીને 2,35,450 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલો છે. જે સમયે રેડ કરી ત્યારે કદાચ ત્યાં પેશન્ટ પણ હશે તો એ લોકોના શું રિએક્શન હતા? એ લોકોનું શું કહેવું હતું? ઘણા લોકોને ખબર જ નહોતી કે આ લોકો આવી રીતે ડિગ્રી વગરના છે, તો રેડ કરી તો લોકોને ખબર પડતા એ લોકોને થયું કે ભાઈ અમારે જે જીવન સાથે જે જોખમ થઈ રહ્યું હતું તે હવે નહીં થાય અને આવું આખી કાર્યવાહી થઈ અને લોકોમાં આનું અવેરનેસ થશે એટલે બીજા લોકો પણ જોશે કે ભાઈ જેની પાસેથી તે લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે ખરેખર ડિગ્રીવાળા ડૉક્ટર છે કે આવા બોગસ ડૉક્ટર છે, એટલે ભવિષ્યમાં પણ બીજા પણ આવા ડૉક્ટરો મળી આવવાની પૂરેપૂરી શક્યતા છે. મેડિસિન સપ્લાય જે કરવામાં આવતું હતું એ ક્યાંથી કરવામાં આવતું હતું અને કઈ રીતે એ લોકો મેડિસિન સપ્લાય જે કરવામાં આવતું હતું અને ક્યાંથી કઈ રીતે આવતું હતું એ હજી તપાસનો વિષય છે અને આગળ તપાસમાં મળશે તો આપને જણાવવામાં આવશે. અને અન્ય વિસ્તાર સુરતના છે ત્યાં પણ આવી સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા કરવામાં આવશે. હા, અત્યારે તો અમને આ બેની હકીકત હતી એટલે અત્યારે અમે અહીંયા સર્ચ ઓપરેશન કરીને આ 16 લોકોને પકડ્યા છે, પણ સુરતમાં બીજા પણ વિસ્તારોમાં જો આવા કોઈ ડૉક્ટરો હશે તો એને છોડવામાં નહીં આવે.